ધોરણ 6 વિષય ગણિત. આજે આપણે પાઠ 6નો સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરીશું. તો સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. આ થોડું ગુજરાતી જેવું છે. ગુજરાતીમાં જેમ વિરુદ્ધાર્થી શબ્દ લખવામાં આવે તેવી જ રીતે આમાં પણ એમ જ છે કે વિરુદ્ધ શબ્દ લખવાના છે, વિરુદ્ધ પદો લખવાના છે. તો પહેલું છે કે વજનમાં વધારો. તો વજનમાં વધારો, તો વધારાનું વિરુદ્ધાર્થી શું થશે? તો કે વજનમાં ઘટાડો. આ એનું વિરુદ્ધાર્થી થઈ ગયું. પછી બી છે 30 કિલોમીટર ઉત્તરમાં. તો ઉત્તરનું વિરુદ્ધાર્થી શું છે? તો કે દક્ષિણમાં. તો 30 કિલોમીટર દક્ષિણમાં. હવે છે સી 326 ડીસી. તો બીની પહેલાં શું આવે? એ અને સી પછી ડી, એટલે 326 એડી. એવી રીતે યાદ રાખવાનું છે. પછીનો છે ડી 700 રૂપિયાનું નુકસાન. તો 700 રૂપિયાનું નુકસાન છે એનું વિરુદ્ધાર્થી ફાયદો. તો 700 રૂપિયાનું ફાયદો. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. તો દરિયાની સપાટીથી 100 મીટર ઉપર છે તો ઉપરનું વિરુદ્ધાર્થી શું થશે? નીચે. તો દરિયાની સપાટીથી 100 મીટર નીચે. બસ આવું જ સરળ પાઠ છે. આ સાવ સહેલું ચેપ્ટર છે. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. આપણે જોઈ ગયું પૂર્ણાંકો તરીકે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો જો એક તો ધન અને એક તો ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય. તો હવે જેમ આપણે ઉપર વિરુદ્ધાર્થી જે પદો હતા તે લખાતા તે જ પદોને આપણે નિશાની સાથે દર્શાવવાના છે. બાકી આમાં કંઈ જ નથી. પદો જે આપેલા જ છે, વાક્ય આપેલું છે, તેમાં આપણે ધન નિશાની અને ઋણ નિશાની બે નિશાનીનો ઉપયોગ કરીને ટૂંકમાં દર્શાવવાનું છે. તો એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. ઉપર છે એટલે શું આવે? ધન નિશાની. નીચે હોય તો ઋણ નિશાની. એટલે ધનની નિશાની એટલે કે પ્લસની નિશાની કરશું અને 2000 મીટર કીધું છે એટલે 2000 મીટર. આ આપણો જવાબ. તેવી જ રીતે બી જોઈએ. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે. એક સબમરીન છે એ કેટલા? 800 મીટર નીચે છે. નીચે એટલે શું આવશે? ઋણ. તો માઇનસની નિશાની અને 800 મીટર. તેવી જ રીતે સી જોઈએ. ખાતામાં જમા 200 રૂપિયા. હવે જમા હોય, તમારું ખાતું હોય બેંકમાં અને તેમાં તમે 200 રૂપિયા નાખો તો શું આવે? 200 રૂપિયા તમારી જે રકમ હોય એમાં ઉમેરાય. એટલે ધનની નિશાની 200 જમા. અથવા લખવું હોય તો 200 રૂપિયા. પછી જોઈએ ડી. ખાતામાંથી 700નો ઉપાડ. તમારું ખાતું હોય એમાંથી તમે 700 રૂપિયા ઉપાડી લો તો શું થાય? ઓછા થાય પૈસા. તો આવશે જવાબ ઓછાની નિશાની ઋણ 700 રૂપિયા માઇનસ, અથવા 700 બાદ લખી શકો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો આપણે આગળ જોઈ ગયા કે ઋણ સંખ્યા કઈ બાજુ દર્શાવી અને ધન સંખ્યા કઈ બાજુએ દર્શાવી. જમણી બાજુએ ધન સંખ્યા અને ડાબી બાજુએ ઋણ સંખ્યા એ શીખી ગયા. બસ હવે આપણે ખાલી દર્શાવતા શીખવાનું છે. તો તમને આપેલું છે કે +5 એટલે કે ધન 5ને સંખ્યા રેખા પર દર્શાવો. તો પહેલાં તમારે પેન્સિલ અને સ્કેલની મદદથી સંખ્યા રેખા દોરવાની છે.
બરાબર વચ્ચે 0. આ ફરજિયાત 0 વચ્ચે લેવું જરૂરી નથી. તમને જે સંખ્યા આપેલી છે તેના પર આધાર રાખે છે. એ આપણે આગળ વધારે શીખીશું. તો જોઈએ, આપણને શું કીધું છે? ધન 5 એટલે કે +5. તો 0 જમણી બાજુ આપણે લખી નાખી સંખ્યા ધન સંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા. તો હવે +5 કઈ બાજુ આવેલા છે? તો કે જમણી બાજુ ધન 5 આવેલા છે. તો એને આપણે આપી દીધું બિંદુ એ. આ આપણો થઈ ગયો જવાબ. તમને જે સંખ્યા આપેલી છે તેને તમારે સૌ પ્રથમ સંખ્યા રેખા દોરવાની છે. તેના પર ડાબી બાજુ ઋણ સંખ્યા લખવાની છે, જમણી બાજુ ધન સંખ્યા લખવાની છે અને જે સંખ્યા માગેલી છે અહીંયા +5 માગી છે એટલે આપણે તેના પર એરો દર્શાવીએ, બિંદુ દર્શાવીને એ નામ આપી દીધું. તમે કોઈ પણ ABCDનું નામ આપી શકો છો. હવે એની જગ્યાએ એમ કીધું હોય કે ધારો કે અહીંયા પ્લસ એટલે ધન 5ની જગ્યાએ એમ કીધું હોય કે ઋણ 5, તો અહીંયા આપણે બિંદુ દર્શાવી અને કોઈ પણ નામ આપી દેવાનું. હવે બી દાખલાથી વધારે સમજૂતી મેળવીએ. તો બી છે એમાં કીધું છે -10. તો સંખ્યા રેખામાં જો 0 છે અહીંયા પહેલી સંખ્યા રેખાની જેમ અહીંયા જ લીધું હોય તો સંખ્યા રેખા છે એ બુકની બહાર નીકળી જાત, એટલે ખૂબ લાંબી થાત. એટલે 0 અહીંયા રાખી ધન જમણી બાજુ એટલે 1 અને 2 સંખ્યાથી અનંત સુધી આવેલી હોય એટલે ધન 1 2 લખી નાખી, પછી 0, પછી -1થી તે -11 સુધીની સંખ્યા સમાઈ ગઈ એટલે આપણે દર્શાવવાના કીધા છે -10. તો -10 અહીંયા છે અને આપણે આપી દઈએ બિંદુ બી. આ થઈ ગયો જવાબ. તેવી જ રીતે +8. તો +8 છે અહીંયા 0, જમણી બાજુ 1 થી 8 સંખ્યા લખી. તેવી જ રીતે ડાબી બાજુ ઋણ સંખ્યા. ઋણ સંખ્યા તમારે અહીંયા ધન માગેલા છે એટલે ઓછી લખો તો પણ ચાલે. એવું નથી કે આ બાજુ 8 લીધા તો આ બાજુ 8 સંખ્યા જ લેવી. ધ્યાન એટલું રાખવાનું છે કે સંખ્યા રેખામાં હંમેશા પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને જ આકૃતિ દોરવાની છે. જો પેન્સિલનો ઉપયોગ અને સ્કેલનો ઉપયોગ નહીં કરો તો એક્ઝામમાં તમારા માર્ક કપાશે. તો +8. તો +8 અહીંયા છે એટલે હવે એને આપી દઈએ આપણે બિંદુ સી. આ તમારું બિંદુ નિરૂપણ. હવે ડી જોઈએ. -1. તો જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા, અહીંયા છે -1 એટલે એને નામ આપી દઈશું આપણે ડી. આવી રીતે તમને પાઠ્યપુસ્તકમાં દાખલો પણ આપેલો છે જે તમારે રફ નોટમાં એક વખત ગણીને પ્રેક્ટિસ કરવાનો છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 જોઈએ. ધારો કે આકૃતિ ઊભી સંખ્યા રેખા છે. આપણે ઉપર જે જોઈ પ્રશ્ન નંબર 3માં એ આડી સંખ્યા રેખા છે, તેવી જ તે જ સંખ્યા રેખા કઈ છે? અહીંયા ઊભી સંખ્યા રેખા. જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરીને જવાબ આપો. હવે તમને પાઠ્યપુસ્તકમાં આવી રીતે સંખ્યા રેખા આપેલી જ છે. હવે આપણે આ ઊભી સંખ્યા રેખા છે એની સમજૂતી મેળવીશું. તો તમને ઊભી સંખ્યા રેખા આપી દીધેલી છે, એમાં +8 સુધી આપેલી છે. તો +8 પછી શું આવે? 7, 6, 5, 4, 3, 2, 1. આ 0 ધન સંખ્યા રેખા થઈ ગઈ. હવે તેવી જ રીતે ઋણમાં આવશે. આ બાજુ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને -10. અહીંયા ઋણ સુધીની સંખ્યા આવી ગઈ. બરાબર છે. હવે આ જે સંખ્યા રેખા છે એ ઊભી આવી. આપણે જે ઉપર જોઈ પ્રશ્ન નંબર 3માં એ આડી સંખ્યા રેખા છે, બાકી છે તો સંખ્યા રેખા જ તે. આ મેં સંખ્યા લખી તમારી સમજૂતી માટે લખી છે, પાઠ્યપુસ્તકમાં આપેલું નથી. તમારે જો વધારે સમજૂતી મેળવવી હોય અને ન સમજાતું હોય તમે પણ આવી રીતે લખી શકો. તો એ છે જો બિંદુ ડી પૂર્ણાંક +8, બિંદુ ડી +8 ધન 8 છે તો -8 વાળું બિંદુ ક્યુ થશે? તો આપણે જોઈએ -8 ક્યાં આવ્યા? તો કે બિંદુ એફ પાસે. તો -8 વાળું બિંદુ ક્યુ થશે? -8 વાળું બિંદુ એફ છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ. બિંદુ જી ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક? હવે બિંદુ જી અહીંયા છે અને અહીંયા શું આવ્યું છે? તો કે -6, -6. તો -6 છે એની આગળ ઓછાની નિશાની છે એટલે શું આવશે? ઋણ પૂર્ણાંક. તો જવાબ છે બિંદુ જી એ ઋણ પૂર્ણાંક છે. તેવી જ રીતે પછીનો સવાલ જોઈએ. બિંદુ બી અને ઈ
ના સંગત પૂર્ણાંકો લખો. તો બિંદુ બી ના જોઈએ તો બિંદુ બીમાં કયો પૂર્ણાંક આવેલો છે તો કે 4 વત્તા 4. અને બિંદુ ઈ તો બિંદુ ઈ છે એમાં કયો પૂર્ણાંક આવેલો છે -10. તો લખીએ બિંદુ બીના સંગત પૂર્ણાંક બિંદુ બીમાં ક્યાં છે તો કે 4 વત્તા 4. અને બિંદુ ઈના સંગત પૂર્ણાંક ઈમાં ક્યાં છે -10 એટલે -10. અહીં નિશાની દર્શાવવી ફરજિયાત છે. જ્યારે તમને સંગત પૂર્ણાંક માગે ત્યારે જો તમે નિશાની ન દર્શાવો તો તમારો જવાબ ખોટો પડે. ડી આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો હવે સૌથી ઓછી છે એ ક્યાં આવે? જેમ ઓછાની નિશાની છેલ્લે આવે કિંમત કેવી હોય વધારે, પણ આગળ ઓછાની નિશાની લાગી જાય તો એનું મૂલ્ય છે એ સૌથી ઓછું થઈ જાય. તો અહીં છે -10 છે એની કિંમત એ સૌથી ઓછી થશે. તો આકૃતિમાં બિંદુ ઈ પર અથવા બિંદુ ઈની કિંમત સૌથી ઓછી છે. ઈ જોઈએ તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. આપણને જે બિંદુઓ આપેલા છે એના ઘટતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી વધારે કિંમત કોની છે તો કે ડીની, પછી કિંમત આવશે સી, પછી બી, એ, એચ, જી, એફ અને ઈ. આ થઈ ગયું ઘટતા ક્રમનું મૂલ્ય. હવે આવી જ રીતે તમને પ્રશ્ન નંબર 5 આપેલો છે. તે આમ જ છે અને સાવ સરળ છે, જે તમારે પાકી બુકમાં જાતે એક વખત લખીને પાકું કરવાનું છે.